ઓકે, ઉમેશભાઈ. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. કરું શરૂ. કરો કરો ને. સંયોગ આવીને કહી જાય છે કે ઠોકર વાગી તો લઈ લેજો ધડો. પ્રત્યેક સંયોગે બોધ જ મળે છે. સંગનો એ પ્રાશક છે અસંગી દીવડો. માત્ર સંયોગો અનુભવ દે છે. ક્યાંય ના કોઈ દી અપેક્ષા કરશો. મોઢે ને મનમાં જે જુદું જ વર્તે છે. ચોખ્ખી ભવાઈ છે લોક ફજેતો. સ્વાર્થ બુદ્ધિના ડખાને ગૂંચથી ક્લેશનું કારણ આગ્રહ મનનો. પ્રાકૃત સ્વભાવોના અનંતા પર્યાયો. પ્રાકૃત સ્વભાવોના અનંતા પર્યાયો અવળા ખાંચામાં ચેતીને ચલજો. મિશ્ર ચેતનને ખોરાકી આપો. ત્યાં સુધી જીવે છે દેહનું ચલણું. ઘૂંચો કસાયોને પોષણું મળતા રાગે ને દ્વેષે સંસારી બેસણું. પહેલી જે વાર કુદારૂ જો ટેવ્યો કટેવ પડતા ચડશે જ આવરણ. આવું તો ચાલે કહી દીધી જ્યાં પુષ્ટિ. બુદ્ધિ વકીલાતે અહમનું રક્ષણ. દંડ જે વાગે છે પોતાની ભૂલના કોઈને કોઈ દી દોષ ન દેશો. આપણે મળેલી ફરજો ચૂક્યા ઊંઘ્યા ત્યાં ચોરને જાગવા દેજો. ગુપ્ત વ્યસનોને ગુપ્ત વ્યસનો જ્યાં વાણી ને મનના તેથી જ વહેવારે પેઠેલો સડો. બીજાનો લાગે છે વાંક ત્યાં છુપ્યો. કપટ બુદ્ધિનો ઢાંક પીછોડો. દુનિયામાં સંયોગો ચોખ્ખું જ કહે છે. દુનિયામાં સંયોગો ચોખ્ખું જ કહે છે. અમારી સાથે મમતા ન વીટશો. અમારી સાથે મમતા ન વીટશો. અમે તો આવીને ચાલી જવાના. કોઈ પણ સંયોગે ચોંટી ન પડશો. મોટામાં મોટો છે સંયોગ દેહનો. અવિરત સત્સંગે ગડુલો અજવાળો. કડવા સંયોગોને મીઠડા કરવા દાદાની દેશના દિલમાં ઉતારો. વિજ્ઞાની જ્ઞાનીના અફર સિદ્ધાંત ત્રૈકાલ્ય સિદ્ધાંત કેવળ જ્ઞાનામૃત.
અવસર પીણી કાળની 24 ઘડતા દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ સંયોગ આવીને કહી જાય છે કે ઠોકર ઠોકર વાગી તો લઈ લેજો ધડો પ્રત્યેક સંયોગે બોધ જ મળે છે સંગનો એ પ્રાશક છે અસંગી દીવડો દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ આ જય સચ્ચિદાનંદ. જય સચે બહુ જય સરસ પદ કાઢ્યું સચ્ચિદાનંદ. આપણે. તમે કેમ તમારે હાથમાં આવ્યો આજે? હા, પ્રિવેલિંગ લાસ્ટ ટાઈમ નથી મેં વાત કરી અનુભવની વાત હતી, તો એને અનુરૂપ જ હતું કે આખું બધું સંયોગ આવીને કહી જાય છે અને બધું પોતાના પર જે ફોકસ કર્યું, જે લક્ષ્ય રાખ્યું, એટલે આ પદ બિલકુલ મને સુટેબલ લાગ્યું. ઓકે, એક્સપિરિયન્સ તો હવે સંતોષ આનંદજી તો નહીં સાંભળ્યો હોય. એ સંતોષ આનંદજી એ ઉમેશભાઈ અને જાગૃતિબેને એમના એક્સપિરિયન્સ કટાકટીનો અમારો ફેમિલી અનુભવ હતો એમ. બિહારી આનંદજી ને સાથે એમને વ્યક્ત કરેલો કટાકટી જે ચાલી રહી છે. એટલે ઉમેશભાઈ પછી આજના સંજોગે છે, આમાં શું સમજવું છે ઉમેશભાઈ? હા, કે સંયોગ દરેક સંયોગ જે આવે છે એ સંયોગોને આપણે એની જે ઠોકર આપણને જે લાગે તો એના અનુભવથી જ આપણે શીખવાનું છે અને સમજવાનું છે એમ. અને આપણે આપણો જે ગર્વરસ છે કે અંદરની માન્યતા છે કે જેમ હમણાં કહ્યું કે હું મોટો છું, હું જાણું છું, ત્યાં બધી અડચણો બધી ગૂંચવણો ત્યાં જ ઊભી થાય પછી એમ. એટલે ત્યાં એડજસ્ટમેન્ટ ના લઈ શકો. તમારો ક્વેશ્ચન આમાં શું સમજવું છે? શું આમાં તો તમે થિયરીની વાત સરસ કરી, આપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં લોચા પડી જાય. હા, અમે છે ને ઉમેશભાઈ, સિંગોદ અમે જતા ને હા, તો સવારે અમદાવાદ આવવા માટે 5 વાગ્યાની બસ ત્યાંથી આવે. હા, એટલે પરેશ આનંદજી ખરા ને, હા, એ બસ સ્ટેન્ડ એટલે બહાર જ સંયમધામનું બહારનું જે સિંગોદનું બસ સ્ટેન્ડ ખરું ને રોડ ઉપરનું, હા, હા, ત્યાં હા, આગળ બસ ઉભી રહે. હા, એટલે જ્યારે જઈએ ને હા, ત્યારે આ લીટી ગાય. હા, હા. પરેશ આનંદજી. હા, હા, સંયોગ આવીને એ નહીં, એક જ મિનિટ. સંયોગ આવીને કહી જાય છે કે માત્ર સંયોગ અનુભવ દે છે, ક્યાંય ના કોઈ દી અપેક્ષા કરશો. એ અને પછી છે ને ઉપર જવા દો. ઉપર જવા દો. રજનીકાંતભાઈ લાગે નથી. એટલે પેલું ક્યાં છે ને સંયોગ, સૌથી ઉપરની લાઈન કોઈ ના સૌથી ના, ઉપર હું આવી ગયો મમતાના વિટસો વાળી, મિડલમાં. આવી ગયો. મમતાના વિટસો વાળી. હા, હા, હા. અમારી સાથે મમતાના વીટસો. હા, આ એ પાછળ છે. હા, પ્રત્યેક સંયોગ ચોખ્ખું કહે છે અમારી સાથે. મમતાના વીટસો. હા, હા, બસ ત્યાં જ. હમ દુનિયામાં સંયોગો ચોખ્ખું જ કહે છે અમારી સાથે મમતાના વીટસો. હમ એટલે સંયોગો કે છે આ, રાઈટ? હા, હમ, હમ.
એટલે આખું જે આપણી અંદરનું જે હોય છે ને કે આપણે હા ચોંટી પડીએ છીએ હા હા એ આખું ત્યાં આગળ વિતરાગતા લાવવાની છે. બરાબર. એટલે પરેશ આનંદજી શું કહેવા માંગતા હતા આ બાબતે? અમને બધાને કહેવા માંગતા હતા, શું કહેવા એટલે માંગતા? એટલે અમે ત્યાંથી જઈએ ને એટલે કે બધું પકડીને નહીં લઈ જવાનું. એટલે બરાબર. એ એમની માટે કહેતા હતા. એ હા અમને હા વાત કરતા હતા પણ એમની માટે કહેતા હતા કે આ બરાબર બધા ક્યાંય પકડી રાખવા જેવું નથી કે બરાબર કોઈ પણ સંયોગને પકડી રાખવા જેવો નથી. બરાબર. એટલે સંજોગો કહે છે કે અમારી સાથે મમતા ના વીટશો, એટલે સંજોગોની સાથે મમતા વીટવાની નહીં, હા, આગળ અને આપણે વધ્યા કરો. મમતા વીટીને ફરીએ છીએ બરાબર છે, એના દુઃખો છે. સાચી વાત છે. બરાબર છે. એ સિવાય દુઃખ હોય છે એનું? દાદા ના કે ના આ મનુષ્ય જીવન મળ્યું છે તો કે દુઃખી થવા માટે મળેલું છે? બરાબર ના. કે આટલું મનુષ્ય જીવન મળ્યું, ઊંચું કુળ મળ્યું, મનુષ્ય જીવન મળ્યું, ઊંચું કુળ મળ્યું, જ્ઞાની પુરુષ મળ્યા, મળ્યા હિન્દુસ્તાનમાં જન્મ મળ્યો, મળ્યું. તો કે દુઃખો વાગોળવા માટે મળ્યો છે? તો કે ના, કે એમાંથી બોધ લેવા માટે મળ્યો છે. બરાબર છે. તો કે આ દરેક જે પણ સંજોગ આવે છે એમાંથી બોધ લઈ તારણ કાઢી અને મોક્ષ તરફ આગળ વધવાનું છે. બરાબર છે. મારે અનુરૂપ મારા જીવનમાં જે કઈ ખૂટે છે તે આમાંથી બાકીનું જે એમાંથી બધું ઘણું મળે એમ છે, અને એ લઈને આગળ વધવાનું. એટલે આપણે સવારથી લઈને રાત સુધી આપણને બોધ જ મળ્યા કરે છે. બરાબર. પણ સંજોગોને આપણે મમતા વીટેલી છે એની જોડે, હા એને પકડી રાખેલો છે. કોણે? તો કે આપણે પકડી રાખેલો બરાબર છે. છે. સંતોષ અને આનંદજી, આ હાઇલાઇટ હવે કર્યું ને જ્યાં સુધી એના વિશે વાત કરો. હાઈલાઇટ કે છે ને બીજાને લાગે છે વાંક ત્યાં હા, છૂટ્યો, કપટ આ બુદ્ધિનો ઠાક. ઉમેશભાઈ, તમે હાજી એટલે કે સાંભળો કે હાજી. બીજાનો લાગે છે વાક ત્યાં છુપ્યો, કપટ હમ બુદ્ધિનો ઢાંક પીછોડો. એટલે કે આખું બીજાનો લાગે છે વાંક. એટલે કે બીજાનો વાંક ક્યારે લાગે છે? તો કે આપણે આપણી જે સમજણ જે છે એને પકડી રાખેલી છે. બરાબર, એક્ઝેક્ટલી સાચું છે. આપણે જ સાચા છે, એને બહુ જડતાથી પકડી રાખેલું છે. બરાબર છે. અને બીજો વાંકો લાગે છે ને તો કે એની આગળ શું? કપટ બુદ્ધિનો ઢાંક પીછોડો. એટલે કે પોતે કપટ બુદ્ધિથી કપટ વાપરી અને એને પોતાની ભૂલને ઢાંકી દે છે. હમ અને પોતાની ભૂલને ઢાંકવાનો પ્રયત્ન કરે છે, માટે બીજો વાંકો લાગે છે. બરાબર. એટલે છે પોતે વાંકો અને દેખાય છે બીજો વાંકો. હમ એટલે થવાનું છે જાતે સીધું, એની જગ્યાએ કરવા જાય છે સામેવાળાને સીધું. સીધા. અને સૌથી મોટામાં મોટી જો અથડામણ ચાલતી હોય ને તો આની અથડામણ છે. હું સીધો ને તું વાંકો, એટલે મારે હવે તને સીધો કરવાનો. અને મોટામાં મોટું આશ્ચર્ય શું છે? તો કે સંજોગ આપણને સીધો કરવા માટે જ આવેલા છે. એ અમારે આપણને સીધા કરી રહ્યા છે હા જો આપણે એમાંથી બોધ લઈ શકીએ તો. બરાબર છે. એમાંથી તારણ કાઢી શકીએ તો સંજોગો આપણને સીધા કરી રહ્યા છે. બરાબર છે. એકલા સીધા નહીં, સરળ પણ કરી રહ્યા છે. બરાબર. એટલે કે આ અંદર જે વિપરીત બુદ્ધિ જે છે ને એનું જે તોફાન ચાલેલું છે ને નફાખોટનું, એ દરેક વ્યવહારને બગાડી રહ્યો છે. દરેક વ્યવહાર, એટલે કે ગું ચૂકેલવાની જગ્યાએ ગૂંચો વધારે ને વધારે પાડી રહ્યો છે. બરાબર છે.
દાદા ભગવાન કે સરળ માણસ કેવો હોય તો કે ગૂંચો ઉકેલ્યા રાખે, પડવા ના દે, ગાંઠે પડવા ના દે. બરાબર. અને આપણે સવારથી લઈને રાત સુધી આપણે જોઈએ ને તો આપણે કેટલી ગાંઠો પાડીએ છીએ અને કેટલી ગૂંચો ઉકેલીએ જોઈએ તો ખબર પડે આપણને. હમ. એટલે ગૂંચ પાડવી, ગૂંચ પડવી એટલે એટલી જગ્યાએ આપણે અજાગ્રત રહ્યા અને એડજસ્ટ ના થાય. બરાબર. એટલે કે બિલકુલ ત્યાં આગળ સામેવાળાના અહંકારને આપણે દુભ્યો. બરાબર. દાદાએ અને પેલું પહેલી કલમ આપણે બોલીએ. હા જી. દાદાએ ઉદાહરણ આપ્યું હતું ને, પેલી પેલી કઈ 1000 રૂપિયાની નોટ ને આપણે 5 રૂપિયા કે 1 રૂપિયો કરીએ, એ ઉદાહરણ હતું ને દાદાનું. હા, એટલે કે ખોટ ખાઈએ છે આપણે. હા. એ કહેવા શું માંગે છે કે તમારી જોડે હીરો અત્યારે શું દાદાએ શું કીધું હતું કે જ્ઞાન આપ્યા પછી તમને અમે હીરો હાથમાં આપ્યો, હા. પણ ચોકલેટ બતાવીને હીરો પડાઈ ના જાય એનું તમારે ધ્યાન રાખવાનું, રાખજો. એની કાળજી રાખવાની. એટલે આ વિનાશી વસ્તુની અંદર આપણે સુખનું આરોપણ જે છે એ જેટલી જગ્યાએ આપણે ખેંચીએ છીએ એટલી જગ્યાએ આપણે હીરો આપણા હાથમાંથી જતો રહે છે. જતો રહે છે. એટલે કે આખો આ સંજોગ આપણને શીખવાડી રહ્યો છે, દરેક સંજોગ આપણને શીખવાડી રહ્યો છે, આપણને બોધ આપી રહ્યું છે કે આ રિલેટિવમાં કોઈ પણ જગ્યાએ સુખ છે નહીં, માટે એની માટે ક્યારેય ક્લેશ કરશો નહીં. નહીં. અને એ જાય તો ક્યારેય એની પાછળ દુઃખી થશો નહીં. બરાબર છે. આપણે સવારથી લઈને એટલા નાના એટલા બધા એક્ઝામ્પલ આપણા જીવનમાં બનતા હોય છે ને કે આપણે જે જગ્યાએ રોજ બેસતા હોઈએ ને એટલે આપણે માની લીધેલું હોય છે કે આ જગ્યા મારી. એ ખુરશી ઉપર કે જગ્યા ઉપર બીજું કોઈ એને બેસે ને એટલે તરત ઊંચો નીચો થાય. બરાબર છે. એટલે કે આખું સ્થિરતાની આખી પરીક્ષા થાય છે. બરાબર. આવું તો કેટલું બધું બને રોજમાં. જો એક વસ્તુ તમને કહું, તમે પોતે જ છો અને તમારું ફેમિલીને તો ઓળખું છું, મમ્મી પપ્પાને. બરાબર. એટલે અમારે જે બિહારી સાથે જે વાત મારી નીકળી હતી ને, એમાં એક સામાન્ય એક વાત એવી કહું, દાખલા તરીકે તમે છો અને તમારા મમ્મી પપ્પા, તો માનો કે મમ્મી કે પપ્પા તમને જે કઈ કશું કે તો તમે એક વખત કે 2 વખત થી તમારા મગજ તમારી પ્રમાણે તમે કદાચ ના સમજો, તો પછી મમ્મી કે પપ્પાને જે ઉદ્વેગ કે દ્વેષ આગળ જે થાય ને, એવો અમારો અનુભવ હતો એમ લાસ્ટ ટાઈમ પ્રિસાઇઝલી કે મારા દીકરાઓને કે મારા વાઈફને કોઈ વસ્તુ કહું તો હું મારા અનુભવના આધારે કોઈ વસ્તુ કરતો, પણ એને એ લોકો કેરી આઉટ ના કરે અગર તો એથી અમારે કોઈ વસ્તુ ઉદ્ભવે. એટલે આ વસ્તુથી પછી અમારી વાત આગળ બનેલી, એમાંથી પછી આ પદ પછી મેં સિલેક્ટ કર્યું એમ. એટલે કેવું હોય છે કે ઘણી વાર કેવું હોય છે તો કે આપણે જે વાતની રજૂઆત કરીએ છીએ ને, એ રજૂઆતની અંદર આપણું છે ને પકડ હોય છે. બરાબર. એટલે રજૂઆતથી ઉદ્વેગ ઉભો નહીં થતો, પણ એ પકડ ઉદ્વેગ ઉભો કરે. અને એ એટલા વર્ષોથી જોડે રહેવાના કારણે એકબીજાને સામસામી એવા અભિપ્રાય પડી જાય છે. અને એકબીજાની પ્રકૃતિ માટેના જે અભિપ્રાય પડેલા છે એ આડા આવી જાય છે. બરાબર. અને એ કામ કરે છે ત્યાં આગળ. બરાબર.
હવે તમે મને કંઈ કહેતા હો હા તો મારે એને કઈ રીતે લેવાનું હોય? અત્યારે હું સામાન્ય ઘરની અંદર મારો દાખલો આપું ને તો હા મમ્મી પપ્પા ને અમે 3 જણા આવીએ ને, હા એટલે પપ્પાને મને કઈ કે મમ્મીને કઈ કે મમ્મી મને કઈ કે ને, એટલે હા પહેલું સ્ટેપ શું હોય તો કે ફાઇલ ઊભી થઈ, હમ ફાઇલનો સંભાવે નિકાલ. બરાબર હવે એમના તરફથી જે રજૂઆત આવે છે ને એને સમજવાનો પ્રયત્ન કરવાનો, એમનો વ્યૂ પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરવાનો. બરાબર હવે મારો જો એમની માટેનો અભિપ્રાય વચ્ચે કામ કરે ને તો વ્યૂ પોઈન્ટ સમજાય નહીં મને. બરાબર છે એમની માટેની મારી અંદર કોઈ ગ્રંથિ કામ કરતી હોય ને તો હમ એમની રજૂઆત મને સમજાય નહીં. બરાબર છે એ ગ્રંથિ કામ કર્યા કરે તો બોલ્યા રાખ્યા. બરાબર છે એમને કાયમ બોલવાનું જ હોય, આવું જ હોય. બરાબર એ કાયમ ઉપર લઈ જાય, હમ એટલે કે પ્રેઝન્ટ ની વાત ભૂતકાળ સુધી લઈ જાય અને પાછા શું કરે તો કે આ તો આવું જ કરતા રહેવાના, એટલે વર્તમાનની વાત ભૂતકાળમાં અને ભવિષ્યની બેઉ બધું ખીચડો કરી નાખે. બરાબર છે એટલે ભાઈ અત્યારે તમારી જોડે વાત કરે છે તો અત્યારનું સોલ્યુશન છે, બરાબર તમે આગળ પાછળનું અનુસંધાન પકડવાની ક્યાં જરૂર છે અત્યારે તમારે? બરાબર છે કે એ અત્યારની આ જરૂરિયાત છે. હમ એક એક્ઝામ્પલ લઈએ કે આપણે રસોડામાં આવીએ, બીજી રૂમમાં આવીએ બરાબર અને એમને કઈક જરૂર પડીને બૂમ પાડી કે આપજો, હમ એટલે આપણે એ પહેલા બધું કમ્પ્લીટ કરીને આયા હોઈએ હા અને પછી એમણે બૂમ પાડી હોય એટલે હા તરત અંદર શું ઊભું થાય? ભૂતકાળ દેખાય કે નહીં? હા કે હમણાં તો હું મૂકીને આવ્યો તો પાણી ના અંતે બધું ફરી કેમનું માગ કરે, બધું ત્યાં તો આપેલું છે. બરાબર છે હવે ગરમી થોડીક ચાલુ થઈ હોય એટલે પીવાઈ ગયું હોય અને પાછી દવા કાઢી હોય અને હા દવા માટે વધ્યું ના હોય એટલે બૂમ પાડી હોય, પણ બરાબર પેલું આપણે મૂકેલું છે એ આપણને હેરાન કર્યા રાખે. હમ પણ અત્યારે પ્રેઝન્ટમાં એમને શું જરૂર છે તો કે આપણને એ ખ્યાલ નથી આવ્યો, કારણ કે આપણે બીજી જગ્યાએ છે. બરાબર છે પણ આ જ્ઞાનનું સ્ટેપ હોય તો કે ફાઇલ ઊભી થઈ તો કે હવે તમે પાણી લઈને જાઓ એટલે તમને ખબર પડે કે નહીં, સિચ્યુએશન ખબર પડે કે ના પડે, દેખાય કે બિલકુલ ના દેખાય? હા દેખાય હવે ત્યાં અંદર રહ્યા ઉદ્વેગ થયા રાખે, આમ કેમ કર્યું, હમણાં તો આમ કરીને આવ્યા હતા તેમ કરીને આવ્યા હતા, એટલે તમે પાણી લઈને આવો છતાં બરાબર અંદર શું ચાલે? આ તો આવા જ છે દર વખતે. અને એ પાણી આપો તમે તો એ એમને કેટલું કેટલું માન્ય થાય? ના થાય. એટલે અમારે અને મારા ફરી કિસ્સામાં હા મારા કિસ્સામાં તો મને સમાધાન મળી ગયું કે મૂળ વસ્તુ શું છે કે આપણા હિસાબો જ મૂળ વસ્તુ છે, બાકી બધું કોઈ જસ્ટિફિકેશન નથી. પણ આ તો તમને અમારી શરૂઆત શું બાબતે થઈ હતી એનું હા ના અનુસંધાન આપવાનો પ્રયત્ન કરતો હતો. એટલે છે ને મેં એ જ વાત કરી કે અમુક શું છે કે આપણે જાથું લઈ લઈએ છે સમજમાં હા અત્યારે, હા પણ જે આખો દાખલો ગણાવવો જોઈએ ને પાછો, બરાબર એક વખત મલમ પટ્ટી થઈ ગઈ પણ અંદર ઘા પડેલો છે, રૂઝાવો જોઈએ ને. બરાબર ખ્યાલ આવ્યો? હમ એ સમય માટે આપણે આજ્ઞા દ્રષ્ટિ વાપરી કે આ કરી એ આખું આપણે એ કોટિંગ કરી નાખ્યું, પણ ઘા રૂઝાયો કે નહીં એ કેવી રીતના ખબર પડે? આગળના અનુભવથી ફરી ફર્ધર પછી નેક્સ્ટ ટાઈમ આવું થાય ત્યારે શું થાય છે તે વખતે પરીક્ષા થઈ જાય હા, પછી. પરીક્ષા થઈ જાય હા એટલે કે એ આપણને ખબર પડે ઘા રૂઝાયો કે નથી રૂઝાયો. બરાબર એટલે કે ખરેખર એ જગ્યાએ આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ થયો, વપરાય કે ના વપરાય આપણને ખબર પડે. બરાબર છે એટલે આપણા નોર્મલી પ્રશ્ન શું થાય કે હું તો કાયમ એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરું છું, કાયમ એડજસ્ટ થઉં છું,
પણ તો એ વારે ઘડીએ આવું ને આવું જ કર્યા રાખે છે મારી જોડે. બરાબર. હવે આવું ને આવું જ મારી જોડે કરે છે, પ્રશ્ન ઉભો ક્યાંથી થયો? જો તમે આજ્ઞા દ્રષ્ટિ વપરાઈ હોય, બરાબર તમે છે. હિસાબ ચૂકતે કર્યો હોય તો આ હા, પ્રશ્ન ઉભો ના થાય. બરાબર. તમને આપણને દેખાય કે આ ડુંગળીનું પહેલું પડ ગયું ને બીજું પડ આવ્યું, આ બીજું પડ ગયું ને ત્રીજું પડ આવ્યું. બરાબર. દરેક વખતે નવું છે, રિપીટેશન નથી. બરાબર. છતાં આપણી અંદર જે માન્યતા પડેલી છે, આ જે કપટ બુદ્ધિનો ઢાંક પીછોડો કીધો ને, હા, એ આપણને શું કરાવડાવે? તો કે પાછી એની ભૂલ તો બતાવે જ. બરાબર. કે આ પ્રશ્ન રાઈઝ થઈ રહ્યો છે કે કાયમ મારે જ સહન કરવાનું, કાયમ મારે જ એડજસ્ટ થવાનું, હું કહું તો કોઈ સાંભળે નહીં. તો કે એનો મતલબ આ ક્વેશ્ચન રાઈઝ થયો, એનો મતલબ કે આજ્ઞા દ્રષ્ટિ પ્રોપર વપરાઈ નથી, પ્રોપર સમાધાન ફાઇલ નંબર 1 ને થયું નથી. ફાઇલ નંબર 1 ને સમાધાન થાય તો પછી આગળ પ્રશ્ન જ નથી ક્યાંય. ફાઇલ નંબર 1 ને સમાધાન નથી, માટે બધા પ્રશ્નો છે. પછી આ ઢાંક પીછોડો હોય નહીં. અને ફાઇલ નંબર 1 વાંકી છે એ ચોખ્ખી આપણને દેખાય. ફાઇલ નંબર 1 આડી છે એ ચોખ્ખી આપણને દેખાય. આપણને કેવું છે તો એક આપણું સત્સંગમાં આવવાનો ફ્લો, સત્સંગ સાંભળવાનો ફ્લો એ જે રીતે હોય ને, એનું આપણને પરિણામ શું મળવું જોઈએ? શું મળવું જોઈએ? તો કે સરળતા ઊભી થવી જોઈએ. બરાબર. એડજસ્ટ એવરીવેર આપણામાં ગુણ ખુલ્લો થવો જોઈએ. બરાબર. આ બે વસ્તુ ઉપરથી આપણને સત્સંગ કેટલો પચ્યો છે, કેટલો સમજ્યો છે, આપણને ખબર પડી જાય. બરાબર. એટલે અમારા મુદ્દામાં આવું કોઈ મમત કેવું નતું, પણ ખાલી એક અનુભવીના આધારે કે ભાઈ વસ્તુ આપણે કોઈ કહું કે આ છે, આ પ્રમાણે થાય તો સારું, તો તમને આનાથી નુકસાન ના થાય, એ વસ્તુને એ ઇગ્નોર કરે, એટલે ધ્યાન પર ના લે. પણ અગેન મેં કહ્યું એમ સમાધાન તેનું લીધું કે ભાઈ હું ને સામેની વ્યક્તિ સેમ પેજ પર નથી. સેમ પેજ પર કેમ નથી? તો બંનેના સંજોગો જુદા છે, બંનેના કર્મો જુદા છે, બંને સેમ પેજ પર ના હોઈ શકે. બીજું કેવું હોય છે તો મુદ્દો જ ઉભો ના થાય. હા, બીજું કેવું છે તો કે આપણી કોર્ટમાં બોલ આવ્યો નથી ને, એની આપણે રાહ નથી જોતા. બોલ આપણી કોર્ટમાં તો આવવા દો. બરાબર. એ સંતોષ આનંદજી, આપણે તો જોયું ને એટલે અનુભવ પીરસવા નીકળી ગયા. આપણે આપણી કોર્ટમાં બોલ આવવાની રાહ જ નથી જોતા. આપણે સૌથી મોટો ઘરની અંદર અથડામણ થવાનો ક્વેશ્ચન આ છે. સૌથી મોટી અથડામણ થવાનું ઘરની અંદર આ બહુ મોટી વસ્તુ છે. આપણી જોડે બોલ આવવા જ નથી દેતા આપણી કોર્ટમાં. અને સામેના એની અંદર આપણે મારવા જઈએ છીએ. સંતોષ આનંદજી, હાજી, તમે કહ્યું ને વેરી એપ્રોપ્રિએટ. મારો એક્સપિરિયન્સ કે આ કળિયુગમાં કોઈનો એક્સપિરિયન્સ સાંભળવું નથી, બધાને પોતાનું એક્સપેરિમેન્ટ કરવાનું. એટલે તમે કહ્યું ને કે જ્યાં સુધી કોઈ પૂછે નહીં ને ત્યાં સુધી આપણે બહુ બોલ ના આવે તો આપણે રમવાની જરૂર જ નથી. આ મારો બહુ એક્સપિરિયન્સ છે કે છોકરાઓ સાથે અને અહીંયા કોમ્યુનિટીમાં કોઈને એક્સપિરિયન્સ તમારો સાંભળવો, પોતાને એક્સપેરિમેન્ટ કરીને લોચા મારવા છે. અરે સાહેબ, ખાલી તમે નક્કી કરો ને કે જ્યાં સુધી મારી કોર્ટમાં બોલ ના આવે ને ત્યાં સુધી મારે રમવાનું નથી. જુઓ પછી કેટલી
કેટલું તપ અંદર ઊભું થાય છે સાહેબ. બહુ મજા આવે. અરે જોવાની કેટલું લાલ લાલ ચોળ થશે, જોવાની મજા આવશે. આખી આપણી માન્યતા, આપણી બિલીફ જે તૂટે છે ને એ ખબર પડે આપણને કે કેવી કેવી બિલીફો આપણે ભરીને બેઠેલા છીએ. કેટલી આવડત છે ને એ શો ઓફ કરવી છે ને, ખોટી ખોટી આવડતો શો ઓફ કરવી છે. કેવું કેટલું ભરેલું છે ને ખબર પડે. અને નિયમ કેવો છે સાહેબ કે તમારો હિસાબ હોય ને તો તમારી કોર્ટમાં બોલ આવશે. બરાબર. તમારી કોર્ટમાં બોલ નથી આવ્યો એનો મતલબ કે એની જોડે અત્યારે આપણો કોઈ હિસાબ છે નહીં. બરાબર છે. ખાલી આટલું અંદર તપવાનું ચાલુ થઈ જાય ને તો જો પછી બોલવાની એ જરૂર નહીં પડે સાહેબ. આંખો બોલશે, હાજરી બોલશે. બરાબર. પણ આટલી અંદર સ્થિરતા, એટલે જ કીધું ને દાદાએ કે આ પંચમ કાળાની અંદર ધીરજ જ ક્યાં છે જીવને. જો આ ધીરજનો ગુણ ખુલ્લો થઈ જાય તો કામ થઈ ગયું. અને અધિક તપથી જ ધીરજનો ગુણ ખુલ્લો થઈ શકે એવો છે સાહેબ. આપણે તપીએ છે જ ક્યાં? આપણે તો તપાઈએ છે બધાને. આ પદની અંદર છેલ્લી બે લાઈન છે જે છે ને, વિજ્ઞાની જ્ઞાનીના સિદ્ધાંત ત્રૈકાલ્ય સિદ્ધા કેવળ જ્ઞાનામૃત અવસર્પિણી કાળની 24 ઘડતા દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ. એ જરા એનું ફોડ પાડો ને, એની સમજણ આપો ને તમે જે બી સમજતા હોય પ્રમાણે. સરસ. એટલે કે વિજ્ઞાની જ્ઞાનીના અફર સિદ્ધાંત, એટલે કે એમની જે સિદ્ધાંતિક વાતો હોય ને એ અફર છે. એ ક્યારેય એની ઉપર ચેકો વાગે એવો ના હોય. બરાબર. એ ત્રણેય કાળમાં કામ લાગે. બરાબર. એટલે ત્રૈકાલ્ય સિદ્ધાંત કેવળ જ્ઞાનામૃત, એટલે કે ત્રણેય કાળની અંદર આ સિદ્ધાંત જ્ઞાનામૃત પીવડાવે એવા છે. બરાબર. અવસરપેણી કાળની 24 ઘડતા, એટલે કે આવતા જે અવસરપેણી જે છે, જે આવવાનો છે એ કાળની અંદર જે 24 તીર્થંકર થવાના છે, 24 ઘડતા દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ, એટલે કે અત્યારે દાદાજીનો જે સંયોગ છે પૂર્ણત્વ સન્મુખ છે આપણી સામે. બરાબર. સંયોગ રૂપે દાદા સંયોગ રૂપે પૂર્ણત્વ છે સન્મુખ. એટલે કે આવતી 24 ત્યારે જ ઘડી શકે. સામે જીવતું હોય ને ત્યારે એ ઘડાય. બરાબર. એટલે કે દાદાએ આપણને જે આજ્ઞા દ્રષ્ટિ આપી ને સાહેબ, એ જીવતા એ આપણને અત્યારે આપી છે. બરાબર. દાદા કે અમે તો તિતિક્ષા ગુણ ને આ ગુણ ને તે ગુણ તો કેટલાય જન્મોથી અમે બધું કરતા કરતા આયેલા એવું છે. એ તિતિક્ષા ગુણ એ શું? એ તિતિક્ષા ગુણ એટલે શું? તો કે દાદા કે તમને કીધું હોય કે 2 કલાક માટે ઊભું રહેવાનું છે કે 4 કલાક માટે ઊભું રહેવાનું છે, તો કેટલા ઊભા રહી શકીએ આપણે? બરાબર. ઊભા તો ના, પણ પ્રશ્ન થાય કેમ મારે 2 કલાક ઊભા રહેવું? એટલે કે તિતિક્ષા ગુણ કેળવેલો હોય ને તો કે ગમે તેવી પરિસ્થિતિ હોય ને એની અંદર એડજસ્ટ થઈ શકે. દાદા કે અમને તમે 4 ગાદલા ઉપર સુવાડો ને તો અમે ઊંઘી જઈએ નિરાતે, અને તમે અમને જમીન ઉપર ઊંઘાડો ને તો નિરાતે ઊંઘી જઈએ. બરાબર. અમને તમે એસી માં ઊંઘાડો તો નિરાતે ઊંઘી જઈએ. તમે અમને પંખા વગર ઊંઘાડો તો અમે નિરાતે ઊંઘી જઈએ. એટલે કે દરેક પરિસ્થિતિની અંદર પોતે એડજસ્ટ થઈ જાય. તિતિક્ષા ગુણ એવો, એટલે એવી શરીરને કેળવેલું હોય શરીરને. બરાબર છે.
એટલે પદ્માસન વાળીને બેસવું હોય તો પદ્માસન વાળીને બેસી શકે દાદા. બરાબર. 2 કલાક 5 કલાક જે બેસવું એ બેસી શકે નિરાતે. અને બરાબર. આપણે ખાલી એક સામાયિક કરવી હોય તો ફેફે ચડી જઈએ. પગ સીધા નીચા, હાથ ઊંચા નીચા કરીએ. એટલે કે ચિત્તની પ્રેઝન્ટ, ચિત્ત ત્યાંનું ત્યાં જ રહ્યા રાખે. પગ દુખાડે, ઢીચણ દુખાડે, આંગળીઓ દુખાડે, બરડો હૈડો કેળો દુખાડે, દુખે. એટલે કે એ એ આખું ચિત્ત ત્યાં ફર્યા રાખે. બરાબર. હવે પેલું ચિત્ત તો ખાલી આત્મામાં જ રહે. એટલે કે આખું શરીરને એવી રીતને કેળવી નાખેલું હોય તો કે ચિત્ત એમનું જ્યાં રાખવાનું હોય ને ત્યાં જ પ્રેઝન્ટ રહે, આખા બરાબર. શરીરની અંદર માં. બરાબર. એ આખા એવા પ્રયોગો કરી કરીને આખું એવું કેળવી નાખેલું હોય. બરાબર. એટલે કે આખા દરેક, એટલે આખું જે આ પદ છે સંયોગ આવીને કહી જાય છે. એટલે કે બરાબર. આપણે રોજિંદા જીવનની અંદર દરેક આપણને બધું બોધ આપે છે, કહીને જાય છે. બરાબર. આટલી જગ્યાએ આપણને ઘરની અંદર હું આટલી જગ્યાએ બોલું છું અને મને ઠોકર વાગે છે. બરાબર છે. એટલે ઠોકર વાગી એટલે સમજવાનું કે ઠોકર વાગી એટલે સાચવવાનું મારે છે. બરાબર છે. હવે એ આ ઠોકર વાગી એ શબ્દ કેટલો સાયન્ટિફિક છે, તો કે પથ્થર તો ત્યાં રોડ ઉપર પડ્યો છે. બરાબર. દટાયેલો, ખાલી અમુક જ ભાગ ઉપર છે એનો, બરાબર. અને આપણે એને જઈને અથડાઈએ છીએ. અને પાછા શું કહીએ કે ઠોકર વાગી, તો ત્યાં જ હતી, આપણે એને જઈને વાગ્યા. એની બરાબર. જગ્યાએ શું કહીએ કે ઠોકર મને વાગી. એ એવી ને એ રીતે રસ્તે ઘરના બધા વ્યવહારની અંદર આવું છે. અને એ રસ્તેથી આપણી 50 કોર્ટમાં બોલ માણસ, આવવાની રાહ જોતા નથી. એ રસ્તેથી 50-100 માણસો ગયા છે, આપણને કેમ ઠોકર વાગી, બીજા બધા નહીં વાગી, ને તો બધાને વાગે. એટલે આમાંથી ખાલી એટલું સમજવાનું છે કે આ ઘરની અંદર આટલા વ્યક્તિ ભેગા થયા, 4 કે 5, તો કે આ 7 અબજની વ્યક્તિમાં આ જ 5 વ્યક્તિ કેમ ઘરમાં ભેગા થયા. બરાબર છે. અને હું જ્યારે કંઈક પણ કહેવા જઉં છું ત્યારે જ કેમ આડા થાય છે. બરાબર છે. ઘરમાં દરેકને પ્રશ્ન હોય, ફાધરને દરેક ફાધરને પ્રશ્ન હોય કે છોકરાને એની માં કેમ, તો તરત સાંભળે, પણ હું કહું તો સાંભળતો જ નહીં. બરાબર છે. કે પણ આ ભેગા કેમ ના થયા. અને આપણે એના સારા માટે જ કહેવા માંગતા હોઈએ. બરાબર છે. પણ છતાં વાત નથી પહોંચતી. વાત નથી પહોંચતી એનાથી સમજવું ના જોઈએ કે આપણામાં કઈક કચાશ છે. બિલકુલ. આપણે દાદા શું કે હથોડો ક્યારે મારવાનો, કે બરાબર તપ્યું હોય અને નીચે લાગ મૂકો ને, લાગ ગોઠવાય ને પછી હથોડો મારો ને તો આકાર ઘડાય. અને આપણે નીચે ગોઠવેલો ના હોય, લાગ મૂકેલો ના હોય અને સીધો હથોડો ઠોકી દઈએ એટલે શું થાય? આપણને જ વાગે. એટલે આ આપણે સમજવાનું છે કે આપણી કોર્ટમાં આવવા દો ને એક વખત, એને લાલચોળ થવા દો, પછી એ સરસ નીચે લાગ મૂકીને આપણે હથોડો મારીએ તો ઘાટ ગળાય કે ના ગળાય? સરસ મજાનો ગળાય. બરાબર ઉમેશભાઈ? હા. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.